બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો હું છું આપની સાથે હિરલ મહેતા અને આજે રથયાત્રા છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે ગાયક કલાકાર દેવાંગીબેન જોડાઈ ગયા છે કે તેઓ ભક્તિમય માહોલ બનાવશે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ઉકુડમાં ટહુક્યા મોર નાયરણ છોડજી, ઉના નાની ડોળે દ્વારિકામાં દીવા બણે. ઓ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં ટહુક્યા મોર રઘુરાયણ છોડજી, નાના ઈડોને દ્વારિકામાં દીવા બણે. એ માના હોનાના ઈડોને દ્વારિકામાં દીવા બણે. જય જગન્નાથ. આ ઢોલેડા દેશું ઓરડા વાલા, ઉતારા દેશું ઓરડા, દેશું મેળી ના મોલ રઘુરાયણ છોડજી, હો નાના ઈડોને દ્વારિકામાં દીવા બણે. એ વાલા હો નાના ઈડોને દ્વારિકામાં દીવા બણે બણે. હો મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં ટહુક્યા મોર રઘુરાયણ છોડજી, ઓ નાના ઈડોને દ્વારિકામાં દીવા બણે. ઓ વાલા હો નાના ઈડોને દ્વારિકામાં દીવા બણે. જય 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 જગન્નાથ. ચરવા બોને ઓ મારા વડામાં લીલું ઘર ગૌધન ચરવા
ઓ હબડી 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 આમલિયાની ડાળ રે જંગલમાં હું એકલી જય રણછોડ જય શ્રી રાધે સોનીડો વીરો વિશે હારલો લઈ આવશે સોનીડો વીરો આવશે પ્રભુનો મુગટ લઈ આવશે એવા મારા જગન્નાથને કાજ રે ગાવું તો એકલી હો હબડી 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 હવડી હવડી આમલિયાની ડાળ રે ગાવું તો એકલી જય જગન્નાથ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તનના ગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન હો મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી એ કાના હો કાનુડા એ કાનુડા હો કાનુડા એ તને બોલાવે તારી માં કાના રે ઓ કાનુડા ઓ તને બોલાવે તારી માં કાના રે ઓ કાનુડા એ જા જાને ઉતાવળો થામા જાના રે ઓ કાનુડા એ માખણ ને મિશ્રી પીરસ્યા છે મેં તો મગને જાંબુ પીરસ્યા છે એ જલ્દી ને જમીને જા કાના રે ઓ કાનુડા ઓ તને બોલાવે તારી માં કાના રે ઓ કાનુડા તારે દ્વારે ભક્તો હે આવે તારે દ્વારે ભક્તો અરે એને તું તડપાવીશ માં કાના રે ઓ કાનુડા ઓહો એને તું તડપાવીશ માં કાના રે ઓ કાનુડા હે કાના કાનુડા પોતની બોલાવી
તારી માં કાના ઓ કાનુડા ઓ કાના રે ઓ કાનુડા ઓ मैं जोगन बन गई मैं जोगन बन गई रे मैं जोगन बन गई मैं जोगन बन गई रे ढूंढू मैं काना गली गली ढूंढू मैं काना गली 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 ढूंढू काना गली गली ढूंढू काना गली गली मैं जोगन बन गई मैं जोगन बन गई रे ओ काना तारा प्रेम काना तारा प्रेम મને દીવાની બનાવી તે આજ મસ્ત બની ગાँव वाला बोलो जय 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 जगन्नाथ हे सारे सारे पर साधारे हमारे तारे अनुसार सारे सारे पर साधारे हमारे तारे अनुसार कार कारवार धार मैर करे हरि हरि सूर्यावर अक्षर अति मन है भर भर अति उर हरख भरे निर्खत नार प्रमाण प्रमाण गुण निर्जन निकट मुकुट शिर श्रवण में धारण रम पट फारन धारण पद घूंघर रंग भर सुंदर श्याम मेरे मारो रंग भर सुंदर श्याम रवे ब्रिज की सब बाला रूप रसाला ब्रिज की सब बाला रूप रसाला बनी बेहाला बनवाला ओ जागी तन गाना विपत विसाला दीन दयाला नंद लाला आए नारियाला कृष्ण कृपाला बंसी वाला बनवारी काहे राधे प्यारी में बलिहारी गोकुड़ियावो गिरधारी रजिर गोकुड़ियावो गिरधारी रजिर गोकुड़ियावो गिरधारी रजिर गोकुड़ियावो गिरधारी रजिर गोकुड़ियावो गिरधारी बोलिए जगन्नाथ भगवान की વાહ દેવાંગીબેન, મોજ કરાવી દીધી તમે અને સમગ્ર જેટલા પણ લોકો અત્યારે જોતા હશે વીટીવી ન્યૂઝ અને એમને ખૂબ જ આનંદ આવતો હશે, હું પાક્કું કહી શકું છું. અને આ તમામ કલાકારો પણ આપણી સાથે જોડાયા છે તે તમામનો પણ હું આભાર માનવા માંગુ છું. પરંતુ અત્યારે આટલું જ નથી, આગળ પણ આપણે હજુ જોવાના છે. પરંતુ આજે 147મી રથયાત્રા છે ભગવાન જગન્નાથજીની. સૌથી મોટી, દુનિયાની સૌથી મોટી રથયાત્રા એ જગન્નાથપુરીમાં થાય છે અને બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદ શહેરમાં થાય છે. અમદાવાદ શહેરની રથયાત્રાના દ્રશ્યો આપ સીધા જ વીટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે, ફક્ત એક જ ઝલક જોવા માટે લોકોની ભીડ જામી છે. આ સાથે જ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ સરસ રીતે ગોઠવવામાં આવી છે. અહીંયા વિવિધ ટેબલો પણ દર વખતે જોવા મળતા હોય છે. દર વર્ષે વિવિધ ટેબલો દ્વારા ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે આ વખતે પણ અનેક ટેબલો જોવા મળી રહ્યા છે, અખાડા પણ જોવા મળી રહ્યા છે અને ભગવાનના જે ત્રણેય રથ છે તે પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે અને ભક્તો વહેલી સવારથી જ અહીંયા ભીડ લગાવીને ઉભા છે અને ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. તો આપણી સાથે દેવાંગીબેન જોડાયેલા છે. દેવાંગીબેન પાસેથી કૃષ્ણ ગીતો સાંભળીશું અને ફરી એકવાર દેવાંગીજી પ્લીઝ ભક્તિય માહોલ આપણે બનાવીશું.
તો રથયાત્રાની પળે પળની ખબર આપને બતાવતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આજકાલના કોલેજના વિદ્યાર્થીઓ બહુ કોન્ફિડન્ટ હોય છે. તે જ પ્રાઇમ ટાઈમ એન્કર છે સર. આટલી યંગ ઉંમરમાં આટલો મોટો શો. રેડી વરુણ? મમ્મી તમારા ક્વેશ્ચન્સ. મમ્મી હર